તો બધાને મારા જોહાર મિત્રો। આજે આપણા મિત્રને મળવા ગયા હતા વડતાલ અને આણંદમાં। તો સવારમાં આપણે એક્ટિવા લઈને નીકળી ગયા હતા, હેલ્મેટ મૂકીને, કચરો મૂકીને જે નાખવાનો હતો। ત્યારબાદ આપણે પેટ્રોલ પુરાવા ગયા હતા। નાયરાના પેટ્રોલ પંપ પર ઉતરતાની સાથે આપણને ભીડ પણ ઓછી જોવા મળી, તો આપણે મારો વહેલો આવી ગયો હતો। આપણે 180નું પેટ્રોલ પુરાવી લીધું હતું પેટ્રોલ પંપ પરથી। ત્યારબાદ આ મર્સિડીઝના શોરૂમ પર અને ઝાયડસના હોસ્પિટલ થઈને વડોદરાનો બાયપાસ થઈને આપણે નીકળી ગયા હતા છાણી જકાત નાકા છે। સવારનો ટાઈમ હતો તો મને નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ, તો નાસ્તો કરવા માટે આપણે ગુરુદ્વારની સામે છાણીમાં ઉભા રહી ગયા હતા। છાણીવાળા કાકા આપણને સરસ મજાની મેંદોવડાના સાંભર આપી દીધું ચટણી સાથે, તો અમે ટેસ્ટ કર્યો ને ત્યારબાદ આપણે રસ્તા પર ચડી ગયા હતા। ત્યારબાદ અમને ઘણી બધી એક વોલ્વોની ગાડી મળી, જેમાં એટલા બધા પાછા ટાયર હતા તમે વાત ના કરી શકો। ત્યાર પછી રસ્તા પર થઈને આપણે નીકળી ગયા હતા, આણંદ જવા હાઈવે પર ચડી ગયા હતા। થોડી જ વારમાં આપણે આણંદ પહોંચી ગયા, અને આણંદ પહોંચતાની સાથે મારા એક મિત્રને મળવાનો હતો। મિત્ર આપણે રેલવે સ્ટેશનની સામે બોલાવ્યો, તો રેલવે સ્ટેશનની સામે પહોંચી ગયા હતા। તો મિત્રને મળીને ફટ દઈને પાછળ નીકળી ગયા હતા, વિદ્યાનગર જવા માટે નીકળી ગયા હતા। વિદ્યાનગરમાં પહોંચતાની સાથે આપણને GAPS સ્કૂલ અને તેની હોસ્ટેલ જોવા મળી ગયા, સર્કલ હતું તેનું, તે સર્કલ આપણે વડતાની સાથે જ થોડી જ વારમાં સરદાર પટેલ યુનિવર્સિટી જોવાઈ ગઈ। પછી આપણે વડતાલ જવા નીકળી ગયા હતા। વડતાલ આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા જવાનું હતું, તે મંદિરની અંદર પ્રવેશતાની સાથે આપણને મોટો ગેટ જોવા મળી ગયો। મોટો ગેટ વડતાની સાથે આપણને મંદિરનું પાર્કિંગ અને મંદિર જવા માટે થોડો રસ્તો હતો તે જોવા મળી ગયો। ત્યારબાદ આપણે મંદિરના પાર્કિંગમાં ગાડી મૂકી દીધી। ગાડીને પાર્કમાં મૂકીને આપણને ગાડી પછી હું ઉતરી ગયો, અને ઉતરીને સીધો નીકળી ગયો મંદિરના દર્શન કરવા માટે। મંદિરના દર્શન કરવા રસ્તામાં ફરતા મારા મિત્ર પણ મળી ગયો, મારા મિત્ર નિલેશ અને ગણેશ આગળ જતા હતા, હું પાછળ જતો હતો। ત્યારે મેં નિલેશની હળી કરી, તેને હાઈ કીધું, અને થોડી જ વારમાં આપણે મંદિર પહોંચી ગયા। ચાલો આશરે 100 મીટરનો રસ્તો હતો। ત્યારબાદ આપણે મંદિરમાં ફોટા પડાવવાની ફિરાકમાં નીકળી ગયા હતા, ફોટા પડાવી લીધા। અને મારા કેટલા સબસ્ક્રાઈબરો તમને હાઈ કહેવા માંગે તો જોઈ લો, મારા 2 સબસ્ક્રાઈબર છે નવા। વડતાલ મંદિરની પરિક્રમા કરવા પાછળની સાઈડ નીકળી ગયા, તો ત્યારબાદ આપણને એક નજારો જોવા મળ્યો, તે સરસ મજાનો જે મને મંદિર એકદમ પૌરાણિક લાગતું હતું, તેના ઉપરનો જે મળ કરેલો છે એકદમ સોનાનો મળ કરેલો હતો। ત્યારબાદ આપણને ઘણી બધી સભાઓ જોવા મળીને થોડો પાછળનો ઇલાકો થોડો ફ્રી હતો, તો અમે નીકળી ગયા ફ્રીમાં ફરવા। મંદિરના દર્શન કરીને છેલ્લો નજારો જોઈને અમે પાછા નીકળી ગયા નાસ્તો કરવામાં આપણે મંચુરિયન ખાઈ લીધું અને બધા મિત્રો મારા હાઈ હેલો બોલતા હતા। ત્યારબાદ મંચુરિયન પણ મંગાવી લીધું। મંચુરિયન મંગાવીને સાથે ટેસ્ટ કર્યું, ટેસ્ટમાં થોડુંક સારું હતું, થોડુંક ખરાબ હતું, પણ ખાઈ લીધું, ભૂખ લાગી હતી। ત્યારબાદ મારા મિત્ર ગણેશને અલવિદા કહીને આપણે નીકળ્યા ઘરે જવા માટે। તો મિત્રો બીજો વ્લોગ માટે કાલે મળીએ।